હેલો ફ્રેન્ડ્સ, વેલનેસ ટોકમાં તમારું સ્વાગત છે. દોસ્તો, તમારા બધાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઘણા બધાના પ્રશ્નો પણ આવી રહ્યા છે. આ બધા પ્રશ્નોમાંથી એક પ્રશ્ન બહુ જ કોમન હતો કે પ્રેગ્નન્સી છે એ કેમ ખબર પડે, એટલે કે પ્રેગ્નન્સીના લક્ષણો શું હોઈ શકે. તો દોસ્તો, આજના આપણે વિડીયોમાં જોઈશું કે પ્રેગ્નન્સીના લક્ષણો શું છે, મતલબ પ્રેગ્નન્સીના સિમ્ટમ્સ શું છે. પ્રેગ્નન્સીના થોડા દિવસ પસાર થતાં કે અઠવાડિયું પસાર થતાં શરીર તમને નિશાનીઓ આપવાનું ચાલુ કરે છે, એ પણ તમારી માસિકની તારીખ પહેલાં. તો ચલો જાણીએ આ નિશાનીઓ વિશે. જો કે પ્રેગ્નન્સી ટેસ્ટ એ સૌથી એક્યુરેટ ટેસ્ટ છે, જે તમને બજારમાં મળતી સ્ટ્રીપ દ્વારા ઘરે પણ કરી શકો છો. પરંતુ અમુક લક્ષણો એવા પણ હોય છે જે તમારી પીરિયડની તારીખ મિસ થયા પહેલાં જ તમને જાણ કરે છે કે તમે પ્રેગ્નન્ટ છો. તો ચલો જોઈએ આવા સિમ્ટમ્સને. સિમ્ટમ નંબર 1, માસિક સમયે જેવો દુખાવો થાય તેવો પેટમાં દુખાવો થવો, થોડું બ્લીડિંગ થવું અને સ્પોટિંગ એટલે કે દાગ પડવો. જો કોઈ પણ સ્ત્રીની માસિકની સાયકલ રેગ્યુલર હોય તો તે તારીખના થોડા દિવસ કે અઠવાડિયા પહેલા દાગ પડે છે. સિમ્ટમ નંબર 2, શરીરનું તાપમાન વધી જવું એટલે કે શરીર ગરમ લાગવું. તમારા શરીરમાં ગર્ભાશયમાં સ્ત્રી બીજ અને પુરુષ બીજની રોપણી થતાં તમારું શરીર એક નવા ફેરફાર માટે તૈયાર થાય છે. તેના કારણે શરીર ગરમ લાગ્યા કરે છે. સિમ્ટમ નંબર 3, છાતીમાં દુખાવો થવો કે છાતી ભારે લાગવી. આ એક એવું લક્ષણ છે જે માસિકની તારીખ મિસ થયા પહેલા પણ નોટિસ કરી શકાય છે. સિમ્ટમ નંબર 4, થાક લાગવો કે બેચેની લાગવી. પ્રેગ્નન્સીના કારણે શરીરમાં હોર્મોનલ લેવલ ચેન્જ થાય છે, એટલે તમને થાક લાગ્યા કરે છે, બેચેની લાગે છે અને ઊંઘ પણ નથી આવતી. સિમ્ટમ નંબર 5, વારંવાર ઉબકા આવવા કે ઉલટી કરવાની ઈચ્છા થવી. આ બહુ કોમન લક્ષણ છે જે બધાને લગભગ ખબર હોય છે, જેને મેડિકલ લેંગ્વેજમાં મોર્નિંગ સિકનેસ પણ કહેવાય છે. પ્રેગ્નન્સીના કારણે શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ વધતા વારંવાર ઉબકા આવે છે અને ઉલટી કરવાની ઈચ્છા પણ થાય છે. સિમ્ટમ નંબર 6, ભાવતું ખાવાની તીવ્ર ઈચ્છા થવી અને અમુક સુગંધ કે વાસ પ્રત્યે ઘૃણા થવી. આપણે ઘણીવાર પ્રેગ્નન્ટ લેડીઝ માટે કહીએ છીએ કે તેને ખાટું ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે, એટલે કે તેને ભાવે એવું ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે અને કોઈ પણ સુગંધ કે વાસ તેને સહન નથી થતી. આ એક પ્રેગ્નન્સીનું લક્ષણ કહી શકાય. સિમ્ટમ નંબર 7, વારંવાર યુરિન કરવાની ઈચ્છા થવી. જો તમને આવું પણ કંઈ થતું હોય તો આ પણ પ્રેગ્નન્સીનું એક લક્ષણ જ સમજવું. સિમ્ટમ નંબર 8, મૂડ સ્વિંગ્સ. પ્રેગ્નન્સીના કારણે શરીરમાં હોર્મોનલ ચેન્જ થવાના કારણે ઘણીવાર તમને બહુ લો ફીલ થાય છે, કામ કરવાની ઈચ્છા નથી થતી અને ક્યારેક બહુ ગુસ્સો પણ આવી જાય છે. તો આ પણ પ્રેગ્નન્સીનું એક લક્ષણ જ છે. સિમ્ટમ નંબર 9, ખૂબ જ માથું દુખવું અને ચક્કર આવવા. શરીર એક નવા ફેરફાર માટે તૈયાર થાય છે, જેના કારણે તમને વારંવાર માથું દુખી આવે છે અને ચક્કર પણ આવે છે. અને લાસ્ટ, સિમ્ટમ નંબર 10, મોઢામાં કંઈક અલગ પ્રકારનો ટેસ્ટ આવવો. જો આવું પણ કંઈ તમને થતું હોય તો આ પણ પ્રેગ્નન્સીના એક લક્ષણમાં જ સમજી શકાય છે. તો આપણે આ 10 પ્રેગ્નન્સીના લક્ષણો જોયા. તમારી માસિકની તારીખ મિસ થયા પહેલાં જો તમને આવા કોઈ પણ લક્ષણો અનુભવ થાય તો તમે તમારી જાતે જ પ્રેગ્નન્સી ટેસ્ટ કરી શકો છો અથવા તમારી આજુબાજુ રહેલા ડૉક્ટરની પણ સલાહ લઈ શકો છો. તો દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવજો અને તમને ગર્ભ સંસ્કાર કે પ્રેગ્નન્સીને લગતા કોઈ પણ સવાલો હોય તો તે અમારી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી જોતા રહો વેલનેસ ટોક, અ સ્ટેપ ટુવર્ડ
જોવા માટે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.